માતાના મઢ ગામમાં ઈદ મિલાદ ઉન નબીની ઉજવણી ધાર્મિક શ્રદ્ધા, પ્રેમ, ભાઈચારા અને કોમી એકતાના માહોલમાં કરવામાં આવી હતી. માતાના મઢ મુસ્લિમ જમાતના મુતવલી સૈયદ રજબશા બાવાની આગેવાની હેઠળ યોજાયેલી ઉજવણીમાં મુસ્લિમ સમાજના આગેવાનો સાથે હિન્દુ સમાજના આગેવાનો તથા ગ્રામજનોએ પણ ઉત્સાહપૂર્વક જોડાઈને તહેવારની ખુશીઓ વહેંચી હતી. ઈદ મિલાદના પવિત્ર અવસરે પયગંબર હઝરત મોહમ્મદ મુસ્તફાના આદર્શ જીવન, પ્રેમ, શાંતિ, માનવતા, ભાઈચારો અને માનવ સેવાનો સંદેશ આપવામાં આવ્યો હતો. ઉપસ્થિત મહાનુભાવોએ પોતાના ઉદ્બોધનમાં સર્વધર્મ સંભાવ, પરસ્પર સન્માન અને ગામમાં વર્ષોથી જળવાઈ રહેલી કોમી એકતાની પરંપરાને વધુ મજબૂત બનાવવાનો સંદેશ આપ્યો હતો. આ ઉજવણીમાં મૌલાના હાજી ઉમર સાહેબ, માતાના મઢના સરપંચ તેમજ તાલુકા સરપંચ સંગઠનના પ્રમુખ કાસમભાઈ, રાષ્ટ્રીય પાર્ટી કોંગ્રેસના લખપત તાલુકા પ્રમુખ ઇબ્રાહીમભાઈ હાજી મુસા લુવાર, નોતિયાર ઇલિયાસભાઈ નોતિયાર, અનવરભાઈ નોતિયાર, વસીમભાઈ, ગ્રામ પંચાયત સદસ્ય ઓસમાણ નોતિયાર તેમજ ઓસમાણ લુવાર, હાજી અયુબ, માંજોઠી ઇસ્માઇલભાઈ, ચાકી મામદભાઈ, કુંભાર અલીભાઈ, પૂર્વ સરપંચ સુરેન્દ્રસિંહ જાડેજા, રમેશ મહારાજ, લગા આમદભાઈ, લગા રમજુભાઈ, ચેરમેન રામજીભાઈ નોતિયાર, આમદભાઈ, ખોજા ફિરોજભાઈ, ખોજા સોક્તભાઈ, ઉપસરપંચ પ્રતિનિધિ હિતેશભાઈ, પૂર્વ સરપંચ રામજીભાઈ, શાહ અરવિંદભાઈ સહિતના આગેવાનો અને ગ્રામજનો જોડાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોએ ઈદ મિલાદની શુભેચ્છાઓ પાઠવી તહેવારના આધ્યાત્મિક અને માનવતાવાદી સંદેશ અંગે ઉદ્બોધન કર્યું હતું. માતાના મઢ ગામની વિશેષ ઓળખ વર્ષોથી જળવાયેલી હિન્દુ મુસ્લિમ એકતા અને ભાઈચારાની પરંપરા છે. ગામમાં હિન્દુ સમાજના તહેવારોમાં મુસ્લિમ સમાજના લોકો સાથે રહીને ઉજવણી કરે છે, જ્યારે મુસ્લિમ સમાજના પવિત્ર તહેવારોમાં હિન્દુ સમાજ પણ સાથે રહીને ખુશીઓ વહેંચે છે. આ પરંપરા માત્ર તહેવારો પૂરતી સીમિત નથી, પરંતુ એકબીજાના સુખ દુઃખમાં સહભાગી થવાની માનવતાની ભાવનાને મજબૂત બનાવે છે. ઈદ મિલાદની આ ઉજવણી પણ ધર્મ અલગ હોઈ શકે, પરંતુ માનવતા, પ્રેમ અને ભાઈચારો એક છે એવો સુંદર સંદેશ આપી ગઈ હતી. માતાના મઢની આ સર્વધર્મ એકતા અને ભાઈચારાની પરંપરા સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બની રહી છે. તહેવારોને સાથે મળી ઉજવવાની આ પરંપરા ગામની ગંગા જમુની સંસ્કૃતિને જીવંત રાખી રહી છે. રિપોર્ટ બાય આદમ નોતિયાર, બ્યુરો ચીફ, કચ્છ કેર, ટીવી ન્યૂઝ, લખપત તાલુકા. પૈગંબર સાહેબના જન્મદિવસ પ્રસંગે સમગ્ર વિશ્વની અંદરમાં મુસ્લિમ બિરાદરો આ તહેવારને ઉજવી રહ્યા છે, ત્યારે માતાના મઢ ગામમાં સૌ સાથે મળી કોમી એકતાથી આ તહેવાર ઉજવી રહ્યા છે. ત્યારે હું આપ સૌને આજના પ્રસંગે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ભગવાન અને અલ્લાહની રહેમત આપણા પર કાયમ આવી બરસતી રહે. આપણે સૌ સાથે મળી હિન્દુ અને મુસ્લિમના તહેવારો જે વર્ષોથી પરંપરાથી સાથે ઉજવતા આવ્યા છીએ એ રીતે સાથે ઉજવતા રહીએ. એક કચ્છમાં કોમી એકતાનું એક વિશ્વની અંદરમાં કચ્છ એક અલગ પ્રકારનો આ વિસ્તાર છે, એમાં પણ પરંપરા જાળવી રાખીએ. ભવિષ્ય આપણે જો જે કંઈ કરશું એ આપણા બાળક, આપણે જો એકતા સંસ્થાથી બધા પૈસા તો છે જ નથી, છે જ નથી, પણ આ સાચી સંસ્કૃતિ, સાચી એકતા, સાચી ભાવના, સાચી ભાવના એ જ સાચી મિલકત છે, એ જ સાચી સાચું ધન છે. એટલે આપણા પરિવારને, આપણા ભવિષ્યને, આપણા બાળકોને પણ આપણા વારસામાં આપીએ કે માતાના મઢની અંદરમાં વર્ષોથી જે પરંપરા હતી હિન્દુ મુસ્લિમના તહેવારો એકતાથી ભાઈચારાથી ઉજવતા આવીએ છીએ, રીતે જ ઉજવતા આવીએ. એમાં આપ સૌને અપેક્ષા રાખું છું અને આજના પ્રસંગે ફરી આપ સૌને ઈદ મિલાદની ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. ધન્યવાદ. ભારત માતા કી જય. જાડેજા તમામ આપણે આવી રીતે બધા તહેવારો ઉજવી, કોઈ ભાઈચારાથી આપણે આ તહેવાર ઉજવી એવી સૌને અપીલ કરું છું. હવે હું કહીશ કે માતાના મઢના સરપંચ શ્રી કાસિમભાઈ કે આજના ઈદ મિલાદ નબીના જન્મ જયંતિમાં તમામ દેશવાસીઓને હું શુભેચ્છા પાઠવું છું. તમામ ગામજનોને, હિન્દુ મુસ્લિમ ભાઈઓ બધા એકતાથી વારંવાર જુલુસ નીકળે છે, બધા સપોર્ટ કરે છે. આપણે બધા તહેવારોમાં નવરાત્રી આવે, બધા તહેવારો મુસ્લિમોના આવે, હિન્દુઓના આવે, જો બી તહેવાર હોય બધા આપણે એકતાથી ઉજવીએ છીએ. આપણે અલ્લાહ અને ભગવાનને પ્રાર્થના કરીએ આપણું કાયમ એવો જ ઉજવાય, એ આપણી પ્રાર્થના છે. એટલું કહી બધાને હું આખા દેશને શુભેચ્છા પાઠવું છું. માતાના મઢ ગ્રામ પંચાયત વતી અને માતાના મઢ ગામજનો વતી આગેવાની હેઠળ આજે અમે જ્યારે હજુર પાકના દિવસનો જન્મજયંતિ ઉજવી રહ્યા છે, ત્યારે સમગ્ર ગામમાં મુસ્લિમ હિન્દુ ભાઈ એકતાની સાથે આજે સમગ્ર ઉજવી રહ્યા છે. ત્યારે આ દેશની અંદર આજના દિવસે ખુશીનો લહેર આવે અને
આજ મોહમ્મદ પૈગંબર સાહેબના જન્મ નિમિત્તે આ દેશની અંદર ખુશીની લહેર આવે એવી શુભેચ્છા પાઠવી છે અને ગામ આખો સાથે મળીને ખૂબ ખૂબ ધન્યવાદ. જન્મદિવસે જે જુલુસ નીકળવામાં આવ્યો તો આજે કચ્છની અંદર સમસ્ત ભારતમાં ભાઈચારો એકતા સંપ સલાહ કાયમ રહે એવી આપણે પરવરદિગાર રસૂલુલ્લાહ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે દુઆ માંગશો. સાથે માતરમની અંદર પણ કાયમ ચૂંટણીઓ આવે છે જાય છે પણ જે હિન્દુ મુસ્લિમના તહેવારો છે એ હંમેશા આપણે સાથે હળીમળીને ઉજવશું એટલું કહીશ. ભાઈચારો ભારત દેશની અખંડિતતા એકતા કાયમ રહે એવી આપણી મોહમ્મદ સાહેબ પાસે પ્રાર્થના છે. થોડીક શેર છે હું રજૂઆત કરું છું, જરાક સાંભળજો. तुम मत सिखाना अपने बच्चों को भेद काले गोरे का, तुम मत सिखाना अपने बच्चों को भेद काले गोरे का, न जात पात न हिंदू मुस्लिम न अमीर गरीब के होने का, न जात पात न हिंदू मुस्लिम न अमीर गरीब के होने का. लड़के को बताना इतना कि सम्मान करे हर वस्त्र में हर एक स्त्री का, लड़के को बताना सम्मान करे हर वस्त्र में हर एक स्त्री का, और लड़की को बताना कि कर सके रक्षा खुद की, और लड़की को बताना इतना कि सुंदरता ही नहीं आधार समाज का, लड़की को बताना इतना ही कि सुंदरता ही नहीं समाज आधार समाज का. अच्छी सोच, अच्छे गुण, ज्ञान, संस्कार यही है अच्छे सोच अच्छे इंसान के होने का. अगली पीढ़ी तुम बनाना ऐसी की नफरत का कोई घर न हो, अगली पीढ़ी बनाना ऐसी की नफरत का कोई घर न हो, हर दिल में प्यार बसे हर दिल में इंसानियत बसे, यही सबसे दुआ हो. मोहम्मद पैगंबर साहब के जन्मदिन पर तमाम समाज के मुस्लिम समाज के न तमाम समाज के शुभेच्छा दिया. पांची आज ईद आई, आजी नहीं पांची ईद आई, ये पांची ईद है. काल सवारे पांचा नवरात्रि है. तमाम पर्व उत्सव भाईचारे से उजवीता थी અને ઉજવ્યો હતા. હું સોશિયલ મીડિયા કે ચાહતો કે એ વિડીયા પહેલા વાયરલ કરજા કારણ કે એકતા કેકી જોવા છે એ શરૂઆત માતાજી મળ મજા થઈ ખપે અને સીધી અસ્તુ. જય માતાજી, જય મોહમ્મદ સાહેબ.